નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. હા હા બેન, તમને પણ નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. બેન, તમે તમારા બાળકને કઈ શાળામાં મૂક્યો? બેન, નવી સનફ્લાવર સ્કૂલ છે ને, એની અંદર મેં મારા બાળકનું એડમિશન લીધું છે. પણ બેન, એ તો અંગ્રેજી માધ્યમની શાળા છે ને? હા, ખૂબ જ સારી શાળા છે. એમાં શિક્ષણ ખૂબ જ સારું આપે છે. મારી બહેનનો બાબો માત્ર 2.5 વર્ષનો જ છે, છતાં પણ કેટલું સરસ અંગ્રેજીમાં નવા નવા શબ્દો શીખી ગયો છે. શું બેન, તમે આને મોટી સફળતા માનો છો? પણ આ સફળતા નથી. તમે તમારા બાળકના આંતરિક વિકાસની અંદર ખલેલ પહોંચાડી રહ્યા છો. શું કહ્યું બેન તમે? ખલેલ? હું કંઈ સમજી નહીં. જુઓ બેન, બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જે માતૃભાષા જાણે છે, સમજે છે અને શીખે છે અને અનુભવમાં લે છે. માત્ર 5 વર્ષનું થાય ત્યાં સુધીમાં તો તે 2000 જેટલા શબ્દો શીખી જાય છે. બેન, તમારી વાત બરોબર, પણ અત્યારે અંગ્રેજીનો જમાનો છે. અંગ્રેજી શીખ્યા વગર તો ચાલવાનું નથી. માટે અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવાથી બાળક ઝડપથી અંગ્રેજી શીખી જાય છે. અને માતૃભાષા તો ઘરમાં શીખવાનો જ છે, માટે તો અંગ્રેજી માધ્યમની શાળામાં મેં દાખલ કર્યો છે. બેન, તમારી વાત બરોબર છે કે અંગ્રેજી ખૂબ જ જરૂર છે. હું સંમત છું તમારી વાતથી. પરંતુ કહેવાય છે ને કે પોતાની માતાનું ધાવણ છોડીને બીજી માતાનું ધાવણ ન લેવાય. બાળકને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ અપાવવું ખૂબ જ જરૂરી છે. બાળક ઘરે અને શાળા બંને જગ્યાની ભાષા અલગ અલગ પડે છે ત્યારે તે ખૂબ જ મૂંઝાય છે. અને એ મૂંઝવણની સાથે સાથે ક્યારેક તે માનસિક હતાશાનો ભોગ બને છે, કારણ કે તેને બંને ભાષાઓ વચ્ચે તાલમેલ સાંધવો ખૂબ જ મુશ્કેલ બની રહે છે. કેમ? તમે નથી જાણતા કે માતૃભાષામાં ઘણા બધા લોકોએ શિક્ષણ મેળવ્યું છે? અને બીજી ખાસ વાત એ છે કે જ્યારે તમે તેને પરાણે એ શિક્ષણ મેળવવા માટેનો પ્રયાસ કરાવો છો ત્યારે તે મન વગર અભ્યાસ કરે છે, માટે તે ખુશ નથી રહી શકતો. અને કહેવાય છે કે બાળક માતાના ખોળામાં જ ખીલી શકે, એ ક્યારેય આયાના ખોળામાં ના ખીલી શકે. હા બેન, એ વાત તો સાચી કે માં તો માં અને બીજા બધા વગડાના વાહ. બીજું બેન, મોરારી બાપુએ કહ્યું છે, શું તમને ખ્યાલ છે કે અંગ્રેજી કામની ભાષા છે, તેની સાથે કામવાળીની જેમ જ કામ કરાવાય, તેને ઘરમાં ગૃહિણીનું સ્થાન ન આપી શકાય. તમે જાણો છો કે અત્યારના કેટલા બધા મહાન વ્યક્તિઓ જેમણે બધાએ જ પોતાની માતૃભાષામાં જ શિક્ષણ મેળવ્યું છે. અણુવૈજ્ઞાનિક જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા, એપીજે અબ્દુલ કલામ, સીવી રામન એક્ટ, જેમણે નોબેલ પારિતોષિક મેળવ્યો હતો, મહાત્મા ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર અને કલ્પના ચાવલા, આવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેમણે પોતાની માતૃભાષામાં જ શિક્ષણ મેળવ્યું છે અને ખૂબ જ ઊંચા સ્થાને પહોંચી પણ ગયા છે. અરે હા બેન, તમે વાત તો એકદમ સાચી કહી. આ જુઓ ને, પહેલાંના જૂના જે ડૉક્ટરો છે તેમના અનુભવો જ અત્યારે ઉપયોગી બને છે. અને એ ડૉક્ટરોએ પણ ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ મેળવ્યું છે. તમે એ વાત તો બરોબર કહી. અને એ જ ડૉક્ટરો અત્યારે ખૂબ સારી ટ્રીટમેન્ટ પણ બધાને આપી રહ્યા છે. એ લોકોએ પોતાની ગુજરાતી માધ્યમની અંદર જ શિક્ષણ મેળવ્યું છે. અને જુઓ બેન, બીજી વસ્તુ, જ્યારે તમે માતૃભાષા શીખો છો ત્યારે બીજી ભાષા શીખવા માટે તમારે કોઈ જ મહેનત લાગતી નથી. તમે ખૂબ જ સરળતાથી બીજી અન્ય ભાષાઓને શીખી શકો છો. તો શું તમને એવું લાગે છે કે માતૃભાષા ન આવડે એના માટે આપણે અંગ્રેજી માધ્યમમાં મૂકવું? પણ એવું નથી. હવે બીજી વસ્તુ, જો માતૃભાષા શીખી જશે તો તેના અંદર વિવિધ પ્રકારની કલ્પના શક્તિ જાગશે, તેનામાં રસ આવશે, ઉત્સાહ જાગશે, તેનામાં ભણવાની અંદર એકાગ્રતા જાગશે. અને બીજી વાત, તેનામાં જે સુસુપ્ત શક્તિઓ રહી છે,
તેનાની અંદર જે અનુભવજન્ય બધું કાર્ય પડ્યું છે તે પોતાને ખીલવવા માટેની તેને તક મળી રહેશે. જ્યારે અંગ્રેજી માધ્યમની અંદર બાળક સતત ઘૂંટાતું અને પીલાતું રહેશે અને જેના કારણે તેની માનસિક સ્થિતિ પર ઘણી બધી વિપરીત અસરો પણ પડશે. હા બેન, એ વાત તમે સાચી કહી. અને બીજું કહેવાય છે ને, અંગ્રેજી ગેસ્ટ ભાષા છે અને માતૃભાષા બેસ્ટ ભાષા છે. આપણા ઘરે જો કોઈ મહેમાન આવે તો તેની આગતા સ્વાગતા ખૂબ જ સારી રીતે કરી શકાય, પરંતુ ઘરમાં રહેલા માતા પિતાને બહાર મોકલીને તેમને ગૃહની અંદર સ્થાન ના આપી શકાય. એવું જ આપણી માતૃભાષાનું છે. બેન, તમે તો ખૂબ જ સારી વાત કહી. આ વાત ખૂબ જ જરૂરી છે. અંગ્રેજી માધ્યમ કરતાં પોતાની માતૃભાષાનું આપણા જીવન માટે ખૂબ જ મહત્વ છે. બેન, હવે તમે મારી આજે આંખો ખોલી દીધી છે. મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. હવે હું મારા બાળકને અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ નહીં કરું, એને મારી માતૃભાષા ગુજરાતી માધ્યમની શાળામાં જ શિક્ષણ અપાવીશ. હું તો મારા બાળકને શિક્ષણ અપાવીશ અને બીજાને પણ શિક્ષણ અપાવવા માટે સમજાવીશ. બેન, તમે મને ખૂબ જ સારું ગાઈડલાઈન કરી અને એના કારણે તમારી સમજણ મને પૂરતી આપી. એના કારણે હું બાળકના ભવિષ્યને બગાડતા અટકાવી દીધું છે. માટે તમારો બેન હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ચાલો ત્યારે બેન, તમે સમજી ગયા એનો મને આજે ખૂબ જ આનંદ છે. ચાલો ત્યારે મળીએ. જાગ્યા ત્યાંથી સવાર. જય શ્રી કૃષ્ણ.